Your future depends on what you do today. So let's together we make your dream from the little star's eyes. બાળકનું બાળપણ એક કોરા કાગળ જેવું હોય છે, જેને યોગ્ય શિક્ષણ અને સંસ્કાર આપી ભવિષ્યનું એક નવું દર્પણ ઊભું કરે છે. Education is most powerful weapon for change the world. જલિયાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી લલિતાબેન ફરસુરામ ઠક્કર સ્કૂલ. LFT સ્કૂલ બાળકનું એક એવું ડ્રીમ હાઉસ છે, જેમાં તે નવી ઊંચાઈઓનું પ્રથમ પગથિયું ભરતા શીખે છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં જલિયાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત LFT સ્કૂલ એક એવું અનેરું શિક્ષણ સંસ્થાન છે, જે આધુનિક શિક્ષણ ટેકનોલોજીની સાથે બાળકને હંમેશા આગળ રાખવા માટે પ્રયત્નશીલ રહે છે. LFT સ્કૂલ હારીજમાં અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. જેમ વટવૃક્ષની જુદી જુદી ડાળીઓ હોય છે, તેમ ઘણી બધી સારી ફેસિલિટી ડાળીના સ્વરૂપમાં અમારા તરફથી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. LFT સ્કૂલની શરૂઆત મોર્નિંગ પ્રેયર અને યોગાથી કરાવવામાં આવે છે, જેનાથી બાળકોને સ્પિરિચ્યુઅલ વર્લ્ડ તરફ લઈ જવાય છે. ફ્રેન્ડલી નેચર અને હાઈલી એજ્યુકેટેડ ટીચર્સ બાળકોના બીજા માતા પિતા સમાન છે, જે બાળકોમાં એજ્યુકેશનની સાથે સારા સંસ્કાર પીરસે છે. એટ્રેક્ટિવ ફર્નિશ્ડ ક્લાસરૂમ અને લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ સાધનો જેવા કે કમ્પ્યુટર લેબ અને પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. LFT સ્કૂલનું વાતાવરણ એક અલગ જ અનુભવ કરાવે છે, જ્યાં તમારું બાળક ટેન્શન મુક્ત રહે છે. એજ્યુકેશનની સાથે રમતગમતમાં પણ આપનું બાળક આગળ આવે તે માટે રમતગમતના વિવિધ સાધનો અને વિશાળ મેદાન છે, જે બાળકોને ફિઝિકલી અને મેન્ટલી ફિટ રાખે છે. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા અહીં ખાસ મિનરલ વોટરની વ્યવસ્થા કરવામાં આવી છે. LFT સ્કૂલના બાળકોને મોડું ન થાય અને શાળાએથી ઘરે સલામત રીતે પાછા પહોંચે તે માટે ખાસ સેફટી બસની ફેસિલિટી આપવામાં આવે છે. બાળકની સલામતીને ધ્યાનમાં રાખીને કેમ્પસમાં દરેક જગ્યાએ CCTV કેમેરા મૂકવામાં આવ્યા છે. બાળકમાં અભ્યાસનું સ્તર જાણી શકાય અને તેમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય તે માટે ખાસ વીકલી ટેસ્ટ લેવાય છે, અને તેનું પરિણામ પણ અમને મળ્યું છે. અમારા શિક્ષકોની મહેનતથી શાળાનું પરિણામ હંમેશા 100% હોય છે. આ સ્કૂલનો બાળક જ્ઞાન સાથે ગમ્મત પણ કરે છે, તેમજ આર્ટ અને મ્યુઝિકલ સ્કિલ પણ શીખે છે. LFT સ્કૂલ હારીજનો બાળક અહીં ભણીને શિક્ષિત, ક્રિએટિવ તથા સંસ્કારી માનવી બને અને સમાજને ઉપયોગી બને, એ જ અમારું ધ્યેય છે.